નામ સ્મરણ કરવાથી પારબ ભોગવામાં શું મદદ કરે છે? ઈષ્ટદેવનું નામ લેવાથી તો ઘણી મદદ થાય છે, કારણ કે રામ નામ લેવાથી અનેક જન્મોના પાપ બળીને ભસ્મ થઈ જાય છે. અને એલોપેથી દવા જેવું ને આયુર્વેદિક દવા જેવું હોય છે. આમ એલોપેથી દવામાં શું હોય, તમે દવા ખાધા કરો તો રોગને દબાવે ખાલી, ને આયુર્વેદિક દવામાં શું હોય, કડક ચરી પડાવે. તો એ ચરી આપણે પાળવી પડે, તો નામ જપથી જે ભવરોગનો રોગ લાગુ પડે એ રોગ મુક્તિ મળે એનાથી. ને આપણે એ ચરી જો પાળીએ તો બતાવો. નામ સ્મરણ કરવાથી રસાયણ સેવે, હરિએ પથ પડાય નહીં. રટણ ફળ કર્યા કરું, તોય નામ જપ કરાય નહીં. આવું હોય છે. પહેલું પથ્ય. નંબર 1. પહેલું પથ્ય, અસત્ય ન વાંધવું. બીજું કે કોઈની નિંદા કોઈની કરવી નહીં, નિંદા કોઈની કરવી નહીં. ત્રીજું, નિજ વખાણ કરવા સુનવા નહીં. તેમજ વ્યસન કશુંય કરાય નહીં. પરજન પથ્થર સમી, કદીએ કુર લેવાય નહીં. ને કર્યા કરું ભજન આટલું, એવું કદી કહેવાય નહીં. એવી વાત કરાય નહીં. હું જ મોટો સૌને પૂજે, એવું બીજે કહેવાય નહીં. એટલે કે હું આટલું કરું છું એ બધું કહેવાની જરૂર નથી. આપણે આપણા મનમાં રાખવાની જરૂર છે. બીજે જ કહેવાની જ જરૂર છે. બીજે કહેવાથી કંઈ જે છે એ બધું તમારું ધોવાતું જશે. ને નિંદા કરવાથી સામેવાળાના પાપ ધોવાઈ જાય છે. એમાં તમે તમારું નુકસાન કરો છો મોટું. ને માનો કે 1 રૂપિયો પણ કોઈનો લીધો ને એ પણ આવતા જન્મે તમારે ચૂકવવો પડશે. ચૂકવણું તો કરવું જ પડશે. કર્મનો સિદ્ધાંત બધે લાગુ પડે. એના સિવાય બીજું કશું થાય એવું નથી. કોઈએ લઈ લીધા તમારા પૈસા તો એ આવતા જન્મમાં એમને બળદ બનીને દેવા આવવું પડશે તમારે. બરોબર. આજ પૂરતું આટલું. જય શ્રી રામ.